અને કામ ઘણું બધું આગળ વધી ગયું છે. આરામથી બેઠી હશે અને જોજો ગાયો તો ગાય આપણી ભેંસો આવી છે. તું તો ખરાવા નબરા વરની અંદર પણ આમ જામલ પડ્યા હે ને બધા. 2 મહિનાની વચ્ચે જે કોઈ પણ ભેંસ વિયાણી હશે એમાં 100% આનું બચ્ચું જોઈએ. જબરવારી છે ને. હા 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 હા, વાહ ભીમ વાહ. ભીમનું બચ્ચું કેવું લાગ્યું કેજો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોરથી તો કરી જ છે. તમે આ બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ હશે, તમે જાણી ગયા છો બરાબર. બાકી પાંજરાપોર છે, નવા આઈસી ઓડની બાજુમાં જૂનો આઈસી ઓડ, એમાં તો બધું ઓકે રિપોર્ટ જ છે. હમણાં કામ ચાલુ કરવાનું છે, પણ આ બાજુ આ જૂનો આઈસી ઓડ નહીં પણ નવો આઈસી ઓડ બધું મિક્સ થઈ ગયું છે સવારમાં. એની અંદર આ મિક્સર મશીન આવી ગયું છે, અને આ કાંકરી આવી ગઈ આ બાજુ વ્હાઈટ. હા ઓલી નહીં કહેવાતી આમ મિનરલ વોટર આપણે જેમ કહીએ ને એમને મિનરલ રેતિયા. અને કામ ઘણું બધું આગળ વધી ગયું છે. જે ગઈકાલે આપણે વાત કરી હતી કે પરમ દિવસ વાત કરી હતી કે આ વચ્ચેનો રેમ્પ બનાવવાનો છે, તો એ સમજો ને કે 35-40% જેવો બની ગયો છે. જુઓ કેવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે સવારમાં. અત્યારે વાગ્યા છે 10. એકદમ વહેલી સવાર તો નથી બરાબર, 10 વાગ્યા છે. અને હું તો બસ હજી એવી વાત કરતો હતો કે ક્યાં પહોંચ્યું આપણું કામ. ત્યાં તો કામ ઘણું બધું આગળ વધી ગયું છે. હમણાં બપોર થશે ત્યાં કમ્પ્લીટ કામ પૂરું થઈ જશે, પછી આપણે વળી ચેક કરશું. બાકી અત્યારે આપણે જે આઈસી વોર્ડની અંદર અને આપણું કામ ચેક કરીએ. આઈસી વોર્ડ જૂનાનું, આઈસી વોર્ડનું કામ તો હજી એમને બંધ જ પડ્યું છે. મજૂર છે, ચાય પાણી પી છે. અને હું બસ આ ગેટની અંદરથી બહાર નીકળતો હતો, ત્યાં છે એ આમને માં મોટા દેખાણા. એટલે મને એમ થયું કે આપણે ભીમભાઈ પાસે હાલ આંટો મારતા જઈએ. બધી છે ને બધી ભેંસો આરામથી બેઠી હશે અને જોજો ગાયો તો ગાય આપણી ભેંસો આવી છે. એકદમ એગ્રેસિવ. કેવી? એકદમ એગ્રેસિવ. આવો ભીમભાઈને વરી ચઠ્ઠા થાય. આને હવે દવા કરવી પડશે વરી. કેમ છે ભાઈબંધ? અરે ચઠ્ઠા થયા ને, ખંજવાર આવતી લાગે. આને વરી આજે દવા કરી નાખીએ. બાકી જો ફેમિલી આપણી મોટી થઈ ગઈ એકદમ બરૂગી. શું છે ખબર, આ વરસાદ ખેંચાણો બધે આપણે ફરતા હોય. આવું લોહી રાપર તાલુકાની અંદર કોઈ ભેંસોમાં છે નહીં. તું તો ખરાવા નબરા વરની અંદર પણ આમ જામલ પડ્યા હે ને બધા. આપણા ઉપડેલા હો આપણે. વાહ ભીમભાઈ વાહ. કેમ છે ભાઈ, મજા? બાકી બધી ભેંસો નીચે ખાતર હેવી. આની અંદર ડોકા નાખો ને તો ડોકા જેટલા ખાવા એટલા ખાઈ જાય ને પછી આમ તેમ દોડીને અને પછી ભૂકો કરી નાખે. એકદમ સાપ કટર જેવો ભૂકો. ભીમના બચ્ચા આવી ગયા છે. હવે આજે હા ને એવું શું તો જાશું આપણે અને ચેક કરશું કે ભીમના બચ્ચા છે એ છેલ્લા સમજો ને કે આ ભીમ આવ્યા ને લગભગ 15-17 મહિના જેવું થઈ ગયું છે. એટલે છેલ્લા છે 1 વર્ષની અંદર જે ભેંસો મતલબ કે 2 મહિનાની વચ્ચે જે કોઈ પણ ભેંસ વિયાણી હશે એમાં 100% આનું બચ્ચું જોઈએ. કારણ કે આના સિવાય કોઈ બીજો પાડો આપણી પાસે છે નહીં. અને આજે જે અહીંયા આવ્યો ને ત્યારે થોડોક નબળો પડતો હતો, પણ હવે તો ધીમે ધીમે જામલ પડ્યો છે, જામી ગયો છે. આ બધાની અંદર છે આમ ગાયો ન ભડકે ને એટલા ભડક્યો. ભીમ જતો રહ્યો છે બારે. હવે આપણે નીકળી જાય બારે. દરવાજો વરી કરી નાખીએ બંધ. કમ્પ્લેટ. અને હવે ચેક કરો તમે અહીંયાથી બારેથી. તો કોઈ અહીંયા રેડી જ પડ્યો છે. ઉભો રે ભાઈ, ઉભો રે. જુઓ જબર ઉભો હે ને પણ. આવ. હા કેમ લાગે?
શીંગડી પણ અહીંયા આવીને પછી ઘણી વારી નાખ્યું. જો હવે ચેક કરો કેમ છે, જબર વારી છે ને. હા 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 હા, વાહ ભીમ વાહ. હવે છે ને અત્યારે જો આપણે બીજું કંઈ કામ ન હોય તો હું મતલબ આઈસી વોર્ડની અંદર એક રાઉન્ડ મારીને પછી અત્યારે જઈ આવું ભેંસોના વાડાની અંદર. ત્યાં જે નવા પાડુડા છે એ બધા ચેક કરાવું. તો મને ભેંસોના વાડામાંથી હવે હું પહોંચી ગયો તો માંદાવાળા વાડામાં આઈસી વોર્ડની અંદર. તો અહીંયા આજે તો હું શું જોઈ રહ્યો છું ખબર? તમે જુઓ, આજે તો ઘણા બધા સમય પછી હું ફર્સ્ટ ક્લાસ લીલું આવ્યું છે, આમ તાજું લીલું. આમાં ગમાણમાં બતાવું તમને, હમણાં ઘણા બધા દિવસોથી આવું લીલું આવ્યું નહોતું. કેવું જબરદસ્ત છે જો, બધા છે આમ આમ મન મૂકીને ખાય છે, મન મૂકીને. એમને એમ ડીપાની અંદર પણ ખાવાનું ચાલુ છે અને આ બધા અહીંયા ખાય છે. બાકી ઘોડીને છે હવે જે એનું ઇન્ફેક્શન છે એ થોડું ઓછું નહીં પણ એનો ગ્રોથ ઘટ્યો છે. જુઓ, ક્યારેક એવું લાગે કે વધી ગયું ને ક્યારેક એવું લાગે કે કાંઈ હવે ગ્રોથ વધે, મતલબ કે થતો નથી ને એવું બધું લાગે છે એમને. અત્યારે એવું લાગે છે કે ગ્રોથ થતો નથી. બાકી આમાં બધે આપણે રાઉન્ડમાં લીધું, નવો કાંઈ કેસ છે ને જે રેગ્યુલર છે એ બધું કામ હમણાં બધા ખાઈ લે પછી ચાલુ કરશું. બાકી ત્યાં સુધીમાં આપણે જઈ આવીએ ભેંસોના પાડુડાના વાડાની અંદર. મિત્રો આપણે જવાનું હતું ભેંસોના પાડુડાના વાડાની અંદર, બરાબર, પણ આપણે સીધા પહોંચી ગયા છે આપણી ગૌશાળાએ. થઈ ગયા છે અત્યારે એકદમ ગરમી અને ગરમી. એનું કારણ એ કે નાખી છે આ બધાને નીણ. અને નીણ આજે ચેતનભાઈ હર્ષદની ઘરે ગયા હતા, એ આવી ગયા છે, બરાબર. તો પણ મારે નાખવી પડી. એ વાત છે તમારા માટે સરપ્રાઈઝ અને ટ્વિસ્ટ છે જબરદસ્ત. હા, એના માટે તમારે આખો બ્લોગ જોવો પડશે. કદાચ કાલના બ્લોગની અંદર ખબર પડે, પણ હર્ષદ આવી ગયો છતાં મારે કામ આ બધું કરવું પડ્યું નીણનું. પણ થઈ ગયું છે ઓકે રિપોર્ટ. ગરમી થઈ ગયા, હમણાં ગરમી સુકાઈ જશે, બધું કામ ઓકે થઈ જશે. પાણી ભરવાનું કામ ચાલુ છે, પણ ટાંકાની અંદર પાણી થઈ ગયું લાગે પૂરું. જો ઝટકા મારે છે તો એકવારનો દરવાજો કરી નાખીએ કમ્પ્લીટ બંધ, પછી મોટર કરી નાખીએ બંધ, અને પછી પહોંચી જાય પાંજરાપોળને. હવે હું તમને પાંજરાપોળ પહોંચી અને બતાવીશ પાડુડા. મિત્રો આપણે જે પાડુ અને પાડુડા જોવાના હતા એમાં થોડું લેટ થઈ ગયું છે. પાંજરાપોળ આવીને કામ ઘણું બધું હતું એટલા માટે ત્યારે કાંઈ છે સમય ના મળે. પણ અત્યારે 5:30 વાગી ગયા છે. દરવાજો ધીમેકથી ખોલી નાખીએ અને જુઓ તમે. હા, તમારું લોહી. હા, હે ન ખાવાની વસ્તુ ન ખાઓ, ન ખાવાની વસ્તુ ન ખાઓ. આમ તો ખાઈને ધરાણો છો, પછી હવે કેટલું ખાશો. એમને વાત કરતાં કરતાં ધીમે ધીમે દરવાજો ખોલી નાખીએ, આવી જાય અંદર આવી ગયા, બરાબર. અને આ ફેમિલી તો અહીંયા થઈ ગઈ, આ બે બારે છે અને આ બધા અંદર બેઠા. એવું નથી કાંઈ, એ બધાનો દરવાજો ખુલ્લો જ છે. હાલે આવો બારે, બધા કરો એન્ટ્રી. એમ તો નહીં આવ્યા હવે તો ખરામાં લોહી તમે જુઓ કૂદે છે. હું એટલે આની આંખ જો યાદ છે કે પાડી, એક આંખમાં કેરી ને એક સાદી. હા હા હા, ઠાઠું તો જુઓ તમે. આનું ઠાઠાના શોખીન હોય. આ પાડું છે ને 100% ભીમનું. હાલે આનું જુઓ ઠાઠું. આ પાડી પાડો હા એ પાડો. પાછું આપણે ભેંસોની અંદર એવું નહીં કે પાડા હોય ઓછા ધવડાવવાના, પાડીને વધારે ધવડાવવાનું. આ પાડો છે. હા 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 હા, જોવું તો ખરા. પણ અને આ બચ્ચું છે એ 100% ભીમનું. એક આ છે, એક આંખમાં કેરીવાળી, એક આ છે. આના સિંગ થોડા નબળા થશે મને એવું લાગે. બાકી એક આ નબળી થશે સિંગે. આ ફર્સ્ટ ક્લાસ થશે, આ ફર્સ્ટ ક્લાસ થશે, આ ઓકે થવાનું, આ ઓકે થવાનું. પણ તમે સ્પેશિયલી આ 2 આંચરવાળી કઈ છે આ નથી. સ્પેશિયલી આપણે ચેક કરવાનું છે આને. જો આ બચ્ચું નનકું છે ને એ 100% ભીમનું જ છે. જે સવારે આપણે ભીમને જોઈએ ને, હા પાડો. કારણ કે એની ઉંમર છે અત્યારે 2 મહિના છે, બરાબર. 2 મહિના જ નહીં હોય, મહિનો કંઈ હોય તો હોય ને કે નહીં હોય.
2 મહિનો એક એની ઉંમર છે અને ભીમની અહીંયા 17 વર્ષની પણ એ ભાઈ 17 મહિના થયા છે. 17 મહિના થયા એટલે સમજો કે ભીમ આવ્યો પછી 6-7 મહિના પછી આ ફળીએ છે. આમાંય હશે પણ એ આપણે કન્ફર્મ કરી ના શકીએ. આ તો કન્ફર્મ ભીમનું બચ્ચું. બાકી આ બધા બચ્ચામાં લોહી કેવું છે. બટ્ટી કઈ બટ્ટી નહીં પણ 2 આંચરવાળી હોય ને એને શું કહેવાય? ધીમે ધીમે પાસે જતા રહ્યા જોવામાં. બાકી જે ફેમિલી સવારના એ વાડાની અંદર હોય એ સાંજના આ વાડાની અંદર આવી જાય. પાણી ભરાવાનું કામ ચાલુ હોય અને આ બધા જો આપણી ભેંસો યાર એવી એક્ટિવ એમાં કાંઈ ન ઘટે. બગલા દેવ અહીંયા આવ્યા છે ઈતળિયું ખાવા માટે. અને કિંગ ક્યાં? હા જો કિંગ. હા કિંગ, હા દેખાય. આ છે આ કિંગ. કેમ પણ એક્ટિવ કેવી જુઓ. ગાયો તો ગાયો, અહીંયા તો ભેંસો એવી એક્ટિવ. બોલો. થોડી વાર જોડાઈ જાય તો રાડું નાખવા માંડ્યા. ખીચ ચડ્યા હો તમને? ખીચ ચડ્યા હો તમને? હા જો બોલાવવા માંડ્યા કે બચાવો બચાવો. બોલ. તો આ બધા છે આપણી પાંજરાપોળની ભેંસોના પાડુડા, બરાબર. ઓકે, ભીમનું બચ્ચું કેવું લાગ્યું કહેજો. જબર કે ઘટે કાંઈ? જબર હે ને? હજી પણ થોડી ભેંસો અહીંયા એમ છે, જેમ જેમ અહીંયાથી જશે તેમ તેમ હું તમને જાણ કરતો જઈશ. નહીંતર હવે થોડી વારની અંદર જવું પડશે આપણે આપણી ગૌશાળાને. જે મેં તમને સવારના જણાવ્યું છે, નહીં પણ બપોરે જણાવ્યું છે કે આ વિડીયોની અંદર છે તમને સરપ્રાઈઝ મળવાની છે. અને સરપ્રાઈઝનું શું થાય છે? વાત એ છે કે આયા ભેગે કમાણા, એક યાદ રાખજો. તો મિત્રો આપણે પાંજરાપોળ છે પાડીઓ જોઈએ એકદમ બરુકી એના પછી આવી ગયા અહીંયા આપણે આપણી ગૌશાળાએ. બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હજી અંજવાળું છે પણ થોડું મોડું થઈ ગયું છે કારણ કે મુખ્ય આવી ગયા છે ને એટલે. આવો. અને બીજી વાત કે શું હતું? ભૂલાઈ ગયું. હાલો બાકી હજી એક બીજા મિત્ર આવે એમ છે, પછી મેં તમને વાત કરીને હું પછી તમને જણાવું. બાકી અત્યારે આપણે હવે ગૌશાળાએથી નીકળીએ અને જાય આપણા કામે.